મિત્રો આપ સૌનું સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છે નવલખી ગ્રાઉન્ડ કે જ્યાં 21મી ડિસેમ્બર એટલે કે આજથી લઈને 29 ડિસેમ્બર સુધી વિશ્વ હિન્દુ વૈષ્ણવ મહોત્સવ થવા જઈ રહ્યો છે, જેનું ખૂબ જ મોટા પાયે એની કામગીરી ચાલી રહી હતી। જે આપણી વડોદરાની VYO સંસ્થા છે તેના 15 વર્ષ પૂરા થયા છે અને તેના લીધે ત્યાં ભાગવત કથાનું આયોજન કરેલું છે અને ખૂબ જ સરસ રીતે કરેલું છે। તો હું ને મમ્મી અને બીજા મારા કઝિન ભાઈ ને બેન છે એ લોકો પણ આવી રહ્યા છે। આજે તો અહીંયા બોસન નીકળ્યા છે આ છે ને અહીંથી છે ને એન્ટ્રી કે એક્ઝિટ છે? આજે ખરો ને કોર્ટ એની પાછળ પબ્લિક બહુ વધારે દેખાય છે। તો મિત્રો અત્યારે આવી ગયા છે નવલખી ગ્રાઉન્ડ અને આ પ્રમાણે તમે જોઈ શકો છો ઘણા જ બધા મંડપો છે ને ખૂબ જ મોટું એ લોકોએ પાર્કિંગ પણ એકદમ વ્યવસ્થા પાછળ જોઈ શકો છો। આ બધું છે એ લોકોનું પાર્કિંગ છે। અહીંયા આવી રીતના ઘણા બધા જે લોકોના મંડપો છે અને વિયાન આપણા ભાણાભાઈ કેવું છે? વિયાન સારું, યુટ્યુબનો બહુ મોટો ફેન છે અને યુટ્યુબર બનવાનું છે હવે। હા હે આ જુઓ મમ્મી છે, કુસુભાઈ છે, આ ભાભી છે અને દ્વિજુ ક્યાં ગયો? જો દ્વિજુ પેલી બાજુ ફરે છે, જો એ પેલી બાજુ ફરે છે, આમ આવતો રે દ્વિજુ। આવી રીતનું કંઈક આ લોકોનું એન્ટ્રન્સ છે। અહીંયા પણ કંઈક છે પણ હજુ આપણે જોયું છે નહીં, પણ આ પ્રમાણે તમે જોઈ શકો છો બલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ આવી રીતની કંઈક આ લોકોની એન્ટ્રી છે। આ પાછળનો ગેટ છે એ તો બિઝનેસ એક્સપો છે, પણ હવે ઘણા બધા અહીંયા મંડપ છે પણ હવે ખ્યાલ નથી કઈ બાજુ જવાનું છે, એટલે હવે ગોતીશું અને બધી જગ્યાએ જઈશું પછી આપણને ખ્યાલ આવશે કે આપણે કઈ બાજુ જવું છે। અરે વાહ, સરસ હિમાલય જેવું ફિલિંગ આવે છે। આ બાજુ લાઇટિંગ ને બધું સરસ કર્યું છે। ચૂનાના ડુંગર બનાવ્યા પહેલા અમે લોકો ત્યાં હતા એ અલગ હતું, એ પાર્કિંગ અને બિઝનેસ એક્સપો હતું, પણ હવે આ કંઈક બીજા રસ્તે આગળ નીકળ્યા છે કારણ કે ખૂબ જ આ બધી જગ્યાએ બધું આગળ તો મિત્રો અમે પહેલા હતા એ કંઈક પાર્કિંગ વાળું અલગ હતું અને અલગ રીતનો ગેટ હતો, પણ હવે અહીંયા જે પ્રમાણે દેખાઈ ગયું। મમ્મી જો હિમાલયની તમને લાગે છે ને ઠંડી લાગે છે ને? ઓછી લાગે છે, ઓછી લાગે છે। ઓછી છે। આ જો આવી રીતના સરસ અહીંયા રસ્તો છે ને આવી રીતનું પહાડો ને એ બધું બનાવ્યું છે ને અહીંયાથી આવી રીતના અંદર જવાનું છે। એટલે જીરાફ બનાવ્યો છે। ભાણાભાઈ જવું છે ને અંદર? કારણ કે મમ્મી છે એમનાથી બહુ વધારે પડતું ચાલાતું નથી, એટલે જોઈશું જે મેન છે। હવે અહીંયાથી આગળ કંઈક શ્રીમદ ભાગવતનો જે કથા હોલ છે એ અહીંયાથી કંઈક આગળ છે। તો જો આવી રીતનું કંઈક એ છે। અરે વાહ, દ્વિજુ ફોટો પડાવે છે। આવી રીતની કંઈક અહીંયા હિમાલયના પહાડોની એન્ટ્રી છે। હવે એન્ટ્રી જોઈએ આપણે। અહીંયા સ્ક્રીન છે એકદમ મોટી સરસ। અહીંયા પણ કંઈક છે વિયાન, આ જો બંદર છે તારા જેવું। અહીંયાથી છે એક્ઝિટ। હિમાલયની ગુફાઓમાં ફરી રહ્યા છે વિયાન। આપણે પછી શું છે અહીંયા આગળ? અહીંયા આગળ છે મહાદેવ। અહીંયા પણ જોઈ લઈએ હવે આપણે। કૃષ્ણ ભગવાનની મૂર્તિને એ બધું ઘણું સરસ અહીંયા કરેલું છે અને અહીંયા આગળ આવી રીતની કંઈક સ્ક્રીન છે। વિયાન કેવું છે ડેકોરેશન? જો બસ હવે અહીંયાથી તો એક્ઝિટ જ હશે। હવે આ લોકો ક્યાં રહી ગયા બધા? જો તમે વડોદરામાં હો તો અહીંયા મસ્ત વિઝિટ કરજો, બહુ મજા આવશે રાત્રે। અહીંયા પણ કંઈક, અરે વાહ, રામ દરબાર।
બહુ સરસ ડેકોરેશન ને બધું કર્યું છે. હજુ તો આપણે જે હિમાલયમાં જે હિમાલય બનાવેલો છે બસ એની અંદર ગુફામાં ફરી રહ્યા છે અને ખાસી લાંબી ગુફા છે. રહી ગયા નહીં ઉપર રહી ગયા. મમ્મીને લોકો બધા હવે પાછળ રહી ગયા છે. હું ને વિયાન આગળ નીકળી ગયા છે ફટાફટ, કારણ કે અમને બધું ફટાફટ જોવા જોઈએ. હજુ એ લોકો બધા ધીરે ધીરે ફોટા પાડતા આવશે. એટલે હવે તો હવે મંડપો તો ઘણા બધા બહુ છે, એટલે અમે ગાડી લઈને થોડાક આગળ જઈશું અને જેમ જેમ બધું દેખાતું જાય એમ એમ અમે લોકો ઉતરીશું. વિયાન મેઇન ગેટ તો અહીંયા છે, આપણે તો પાછળની બાજુથી આવ્યા. યસ. હા, તો અમે જે હતા એ અકોટા બ્રિજ જ્યાંથી ચાલુ થાય છે ત્યાંથી અમે લેફ્ટ સાઈડ ગયા અને અમે ત્યાંથી એન્ટ્રી લીધી, પણ એન્ટ્રી ઓલરેડી અહીંયા આગળથી લેવાની હતી. અહીંયા એનો રસ્તો છે અને આ છે અહીંયાનો આ મેઇન ગેટ. તો અમે જરા આગળથી આવ્યા. અમે લોકો પહેલાં પેલો પર્વતને એ બધું બનાવ્યું છે, અમે લોકો પહેલાં ત્યાંથી આવ્યા, પણ એ લોકોનો મેઇન ગેટ તો હવે અહીંયા લાગી રહ્યો છે અને ખૂબ જ મોટો ગેટ છે અને અહીંયા આવી રીતનું આ પાર્કિંગ છે. અને આ જે ખરો હોય જે અહીંયાથી આ એમનો મેઇન ગેટ છે, અહીંયાથી અવાય છે, પણ અમે લોકો આ સાઈડથી આવ્યા. મોટો કંઈક ગેટ છે. ડેકોરેશનમાં બહુ જ ખર્ચો કર્યો છે, નહીં મમ્મી? જોરદાર છે. માસ્ક પહેરી લીધું. કઈ બાજુ આપણે જવાનું છે પહેલા? આમથી આમ જઈએ, બાજુ બી છે. આજે બીવાયોના વ્રજરાજ કુમાર શ્રી, અહીંયા એમના ફોટા ને બધું મૂકેલું છે. સો ગાઈઝ, હવે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું. આ આપણે છે તિરુપતિ બાલાજી નું ડેકોરેશન. યુ કેન સી. અહીંયા આજુબાજુ બતાવું. સો અહીંયા બધા ફોટા મૂકેલા છે બાલાજી ભગવાનના ઓરિજિનલ મંદિરના. એ બાજુ બી આપણે બીજા પેલામાં આવી ગયા છે. આ બી પદ્મનાભ સ્વામી મંદિર આપ જોઈ શકો છો. અહીંયા આજુબાજુ બી ઝાડના ફોટો, કૃષ્ણ કન્હૈયાના ફોટોઝ લાગેલા છે, પોસ્ટર્સ એન્ડ આખું મંદિર જોઈ શકો છો આપ. એ બહુ સારી લાઇટિંગ બી કરી રહી છે. પછી આ છે દ્વારકાની નગરી. મમ્મી, દ્વારકાની ઝલક છે અહીંયા. દ્વારકા જાય દ્વારકા હાડા દર્શન અહીંયા બી સરસ આવી રીતના તમને દેખાય છે દ્વારકાની ઝલક. એક દ્વિજો, હેલો. અને આવી રીતે બધા જ મંદિરની જે પણ આપણા છે ઇન્ડિયાના, એ બધા જ મંદિરોની અહીંયા એક ઝલક અહીંયા આપણને દેખાડવામાં આવી રહી છે. જે આપણે અહીંયાથી છે આપણી એન્ટ્રી છે, આ મેન આપણી એન્ટ્રી છે. અને પછી ત્યાંથી આ એક કરીને આવી રીતના મંદિરના ઉપર આવી રીતના નામ પણ લખેલા છે. પછી અહીંયા દ્વારકા છે, પછી આ તમે જુઓ આ નાથ દ્વારા છે. અહીંયા નાથ દ્વારાની આપણને એક ઝલક જોવા મળશે. પછી આમ આગળ તમે જુઓ તો અયોધ્યાનું છે. ચલો અયોધ્યા જોવા. કુસુભાઈ, અયોધ્યા જોવા. અયોધ્યા જઈએ. ચલો, 100 મીટરે આપણે અયોધ્યા. ડાયરેક્ટ આપણે દ્વારકાથી નાથ દ્વારા પહોંચી ગયા અને નાથ દ્વારાના એક્ઝિટ પરથી ડાયરેક્ટ આપણે અયોધ્યા પહોંચી જઈએ. અયોધ્યાનું પણ ખૂબ સરસ મંદિર આ તમે જોઈ શકો છો. ભગવાન શ્રી રામની પ્રતિમા એકદમ હુબેહુ એમને ત્યાં કરેલું છે. અને વચ્ચોવચ્ચ એકદમ આ બધા મંદિરોની જે લોકોએ ચરિત્ર ને જે પ્રમાણેનું એ લોકોએ શણગાર કરેલું છે એની વચ્ચે
કૃષ્ણ ભગવાનની આવી રીતનું મૂકેલું છે, એ પણ ખૂબ જ સરસ છે. અને અહીંયાથી જે આ રીતનો જે ગેટ ખરો, અહીંયાથી પાછળ જે ભગવત કથાનું જે આયોજન કરેલું છે એ અહીંયાથી ત્યાંની એન્ટ્રી છે. અને હજુ તો અમે આ એક જ સાઈડનું અમારું થયું, હજુ આગળનું આજે આ રીતના ખરા એ બધા બાકી જ છે. અને મમ્મી બધી ઝલક અહીંયા જ જો, તમારે કેદારનાથ આવી રહ્યું જો અહીંયા આ બદ્રીનાથ છે, પેલું કેદારનાથ છે, કેદારનાથથી ડાયરેક્ટ વૃંદાવન, ઈઝી શોર્ટકટ ચારધામ તમારે ડાયરેક્ટ અહીંયાથી જ થઈ જશે. અને એકદમ આરામથી દર્શન કરવાના તમારે, વિના મૂલ્યે. જો બદ્રીનાથ આપણે પહોંચી ગયા. આવી રીતનું બદ્રીનાથનું એમને ડેકોરેશન કરેલું છે. અહીંયા બધા રિયલ ફોટોઝ ને બધું. હવે બદ્રીનાથ પરથી આપણે આવી ગયા છે સીધા કેદારનાથ. અહીંયા કેદારનાથનું સરસ મજાનું, અહીંયા જો મહાદેવની સરસ મજાની પ્રતિમા છે. સરસ રીતે કેદારનાથનું ડેકોરેશન કરેલું છે. જો અહીંયા મૂકેલું છે. હવે વૃંદાવન આવી ગયા મમ્મી. વાહ, વૃંદાવન મોટું બનાવ્યું છે. વૃંદાવન મોટું બનાવેલું છે. કીર્તિ મંદિર બરસાના. બધા જેટલા અલગ અલગ મંદિરો છે વૃંદાવનમાં એ બધા અહીંયા દેખાય છે. જો ગોવર્ધન પર્વત. જગન્નાથપુરી આ છેલ્લું લાગે છે ના, હજુ છે આગળ રામેશ્વર. જગન્નાથપુરીનું આ ડેકોરેશન છે. અહીંયા પાછું એક લાઈવ ફ્રેમ પણ એમની અહીંયા ચાલી રહી છે, લાઈવ સ્ક્રીન. રામેશ્વરમ છેલ્લું લાગે છે. જો બ્રિજ મમ્મી, રામેશ્વરનો આ એકચ્યુઅલી ઇમેજ છે. અહીંયા પણ લાઈવ સ્ક્રીન ચાલી રહી છે. અને અહીંયા મિત્રો સરસ વચ્ચોવચ કૃષ્ણ ભગવાનનું અહીંયા સરસ એક ઝલક બતાવવામાં આવી છે. અને ખૂબ જ સરસ એક મૂર્તિ અને પહાડ પર આવી રીતનું રાખેલું છે વચ્ચોવચ્ચે. આ તમે જુઓ, અહીંયા બધે આજુબાજુ આ બધા મંદિરો છે અને અહીંયા વચ્ચોવચ્ચ આ પ્રમાણેની મૂર્તિ રાખેલી છે. અહીંયા કૃષ્ણ ભગવાનની પાસે આ બધા તીર્થ બધા અહીંયા આવી રીતના છે. અને અહીંયા પ્રદક્ષિણા કરવા માટેનો પણ અહીંયા રસ્તો આપેલો છે. તો હવે અહીંયા જે આ ભાગવત કથાનું જે આયોજન કરેલું છે ત્યાં બહુ જ વિશાળ ડોમ છે. તો હવે એકવાર એ ડોમની પણ મુલાકાત લઈએ. તો મિત્રો અહીંયા આવી રીતનો ખૂબ જ વિશાળ હોલ છે. અહીંયાથી જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી આવી રીતનો ખૂબ જ મોટો છે. અહીંયાથી આ પ્રમાણે તમે જોઈ શકો છો, બહુ જ મોટો છે મંડપ. અંદર તો ખબર નહીં કેટલું બધું ચાલવાનું હશે. અને અહીંયા રીતના ફર્સ્ટ એડ ને એવી રીતનું રાખેલું છે. અહીંયાથી એન્ટ્રી છે.
અને તમે ખુરશીઓ ને એ બધું જુઓ અને મેનેજમેન્ટ ને બધું ખૂબ જ સરસ છે. આ 5x નું ઝૂમ છે ત્યારે આપણને ચેક સ્ટેજ સુધીનું જોવા મળી રહ્યું છે. તો હવે દીદી આપણને લઈ જાય છે વ્યાસપીઠ જોવા. ચાલ દીદી, લઈ જાય છે જોવા માટે આગળ વ્યાસપીઠ ને બધું. કઈ બાજુથી જવાશે? એક બાજુમાંથી જવાશે. પણ હવે અમે લોકોએ અહીંયા જોયું, પણ અહીંયાથી તો છેક આગળ સુધી નથી જવાઈ રહ્યું, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયાથી બધું બંધ કરેલું છે. પણ આગળથી એ લોકો જઈ રહ્યા છે. મિત્રો હવે અહીંયા આવી ગયા છે પંડિતજી દૂધ પીવા માટે, જે છે રવિવારને. આ તમે લાઈન જુઓ, અડધો કલાકની લાઈન છે. બરોડામાં જે પંડિતજી કઢાઈ દૂધવાલા છે, આ ત્યાંની રવિવારની લાઈન જુઓ. ખૂબ જ પબ્લિક છે. હા, એની કઢાઈ પર મલાઈને બધું નીકળી રહ્યું છે. ફૂલ પબ્લિક. વાહ, ફાઇનલી અડધો કલાકની મહેનત પછી મળી ગયું છે. આપણું આવી ગયું છે દૂધ. આ તારું છે બકા. ગાજરનો હલવો. હું પકડું. નહીં તું ચાખ્યો હલવો? ચાખ્યો મમ્મી? કેવો છે? બહુ જ મસ્ત એકદમ. કેવું કુસુભાઈ? મસ્ત જોરદાર. દૂધ મસ્ત છે. મારું કઢાઈ માવા છે અને તમારા લોકોનું બદામ. કઢાઈ બદામ છે અમારું. બીજું બીજું કેવું લાગ્યું? કેવું લાગ્યું? હે, મસ્ત. તારું કયું છે? મારું બી એ જ છે, બદામ. બદામ. મિત્રો, આ વ્લોગને આપણે કરીએ છીએ અહીંયા જ એન્ડ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય સિયારામ.